नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीमद्भागवत अध्ययन 2 May 2020 सेशन नंबर 18। श्रीमद्भागवतना प्रथम स्कंदनो 13मो अध्याय। एवं भागवत श्रोतुर्देहोत्पत्तिर्निरूपिता पुरुषत्रय मुक्तिर्हि तन्मुक्त्यर्थम निरूप्यते। श्रीमद्भागवतना श्रोता परीक्षित राजाना जन्मનું નિરૂપણ 12મા અધ્યાયમાં કર્યું। હવે એમની મુક્તિને માટે પહેલાં એમના પૂર્વજોની મુક્તિ એનું નિરૂપણ કરવામાં આવે છે। પરીક્ષિત રાજાના પિતાનું નામ અભિમન્યુ, ચંદ્રના અંશ હતા। શાસ્ત્ર એવું કહે છે, યુદ્ધ કરતાં કરતાં મૃત્યુ થાય તો એ મુક્ત થાય છે। એટલે પરીક્ષિત રાજાના પિતાની મુક્તિને માટે કોઈ પ્રશ્ન હતો નહીં। એની આગળ એમના પિતામહ એટલે 5 પાંડવો, જેમની મુક્તિનું નિરૂપણ 15મા અધ્યાયમાં મળશે। અને એમની પણ આગળ વિચાર કરે છે તો એમાં ધૃતરાષ્ટ્ર પ્રપિતામહ છે। ધૃતરાષ્ટ્રની મુક્તિનું નિરૂપણ આ 13મા અધ્યાયમાં છે। 13મા અધ્યાયમાં વિદુરજી તીર્થયાત્રા પરથી પાછા આવે છે, એનું નિરૂપણ કર્યું છે। અને ધૃતરાષ્ટ્રની મુક્તિનું નિરૂપણ છે। ઘણા સિદ્ધાંતો આપણને સમજવા મળે છે આમાંથી। ઘરના વડીલને કઈ રીતે માન આપવાનું, સન્માન આપવાનું, એ આ અધ્યાય શીખવાડે છે। ધૃતરાષ્ટ્ર ઘરનો ત્યાગ કરીને નીકળી જાય છે, એ બીજ છે। એમને મુક્તિની પ્રાપ્તિ થઈ તો પરીક્ષિત રાજાને પણ મુક્તિને માટેનું એક બીજ રોપાઈ ગયું, એ વિશ્વાસ થાય એટલા માટે એમની બીજરૂપ મુક્તિનું નિરૂપણ આ અધ્યાય કરે છે। દેવર્ષિ નારદજી યુધિષ્ઠિર રાજાને ધૃતરાષ્ટ્રની મુક્તિને માટેનું ચરિત્ર શ્રવણ કરાવશે થોડાક શ્લોકોમાં। એ પણ આ અધ્યાયમાં આગળ ઉપર આવશે। આ અધ્યાયને માટેની સંક્ષિપ્ત એક સમજ છે। શ્રી મહાપ્રભુજી 13મા અધ્યાયના આરંભમાં શ્રી સુબોધિનીજીમાં 5 કારિકામાં 13મા અધ્યાયથી લઈ 19મા અધ્યાય સુધી વિષયનું નિરૂપણ કરે છે કે આ અધ્યાયોમાં કયા ટોપિક્સ આવશે। 14મા અધ્યાયમાં અને 15મા અધ્યાયમાં યુધિષ્ઠિર રાજાની મુક્તિ, ઉત્પાતોનું નિરૂપણ 14મા અધ્યાયમાં, અર્જુનજીને થયેલો વિષાદ 15મા અધ્યાયમાં, અને પછી પાંડવોની મુક્તિ। 3 અધ્યાયોમાં એમના ચિત્તની શુદ્ધિનું નિરૂપણ કર્યું। 16 અને 17 આ 2 અધ્યાયોમાં પરીક્ષિત રાજા એમનું રાજ્ય, એમનું પરાક્રમ એ સમજાવે છે। અને 18 અને 19મો અધ્યાય પરીક્ષિત રાજાને થયેલો વૈરાગ્ય અને સત્સંગ એનું નિરૂપણ કરનારા છે। ધૃતરાષ્ટ્રને જ્ઞાન મળે એના માટે વિદુરજીના પ્રસંગનું નિરૂપણ પણ આ 13મા અધ્યાયમાં આપણને જાણવા મળશે। હવે એક એક શ્લોક એમાં કંઈક આપણે વિચાર કરીએ। પહેલો શ્લોક, વિદુરસ્તીર્થયાત્રાયામ મૈત્રેયાદાત્મનો ગતિમ જ્ઞાત્વા ગાદ્વાસ્તિનપુરમ તયા વાપ્ત વિવિત્સિતા। મૈત્રેય મુનિ પાસેથી જ્ઞાન મળ્યું, આત્માની ગતિ જાણી, અને વિદુરજી
હસ્તિનાપુર આવ્યા છે. તીર્થયાત્રા કરતા હતા. મૈત્રેય મુનિની સાથે મેળાપ થયો, જ્ઞાન સંપાદિત થયું છે. ભગવાનના ચરિત્ર જાણ્યા, ભગવાનનું જ્ઞાન જાણ્યું. બધું જ ભગવાનને આધીન છે એ નિશ્ચય કર્યો અને ભગવાનનો આશય સિદ્ધ થઈ શકે એટલા માટે દશવિધ લીલા એનું અનુસંધાન લીધું. હસ્તિનાપુર આવ્યા છે પાંડવોને ત્યાં. યાવત કૃતવાન પ્રશ્નાન શક્તા કૌશારવાગ્રતા. એ સમયમાં રાણીવાસમાં કોઈક વિશ્વાસુ વ્યક્તિ જોઈએ તો જે જીતેન્દ્રિય હોય એવી વ્યક્તિની ત્યાં નિમણૂક થતી હતી. વિદુરજી એ કક્ષામાં હતા, જનાનાના અધ્યક્ષ હતા, માટે એમને ક્ષત્તા શબ્દથી ઓળખાણ કરાવી છે. અંતઃપુરના અધ્યક્ષ છે, જ્ઞાની પુરુષ છે. જાતૈક ભક્તિર ગોવિંદે, ભગવાનમાં ભક્તિ સિદ્ધ થઈ હતી અને આવા વિદુરજી ત્યાં આગળ પધાર્યા છે. હવે ત્રીજો શ્લોક, ચોથો શ્લોક એ સમયનું પારિવારિક જીવન અને અત્યારનું પારિવારિક જીવન એનો પરિચય કરાવે છે. તમ બંધુમ આગતમ દૃષ્ટ્વા ધર્મપુત્ર સહાનુજાહ ધૃતરાષ્ટ્રો યુયુત્સુશ્ચ સૂતઃ શારદ્વતઃ પૃથા. ગાંધારી દ્રૌપદી બ્રહ્મન સુભદ્રા ચોત્રાકૃપી અન્યાશ્ચ જામય પાંડર જ્ઞાતય સસુતા સ્ત્રીયા. તે સમયે પરિવારના લોકોની આત્મીયતા કેટલી હતી. જ્યારે આપ્તજન આવે, વડીલ આવે તો એના માટેનો ઉત્સાહ કેવો હતો, આ શ્લોકો આપણને સમજણ આપે છે. યાત્રા કરીને પધાર્યા હતા. શ્રીમદ ભાગવત ખૂબ નજીકથી આપણું જીવન આપણને સમજાવે છે. આજે જ ગાર્ડિયનમાં મેં વાંચ્યું, લોકડાઉનને કારણે ખાસ કરીને વાયોલન્સનો જે પ્રકાર છે, ડોમેસ્ટિક વાયોલન્સ, એ વધી રહી છે. અને એમાં એક વાક્ય એવું લખ્યું હતું કે એ લોકો એવું પ્રેડિક્શન કર્યું છે કે લોકડાઉનને કારણે 15 મિલિયન ઘરોમાં ડોમેસ્ટિક વાયોલન્સના કેસીસ વધશે. જરા કલ્પના કરી જુઓ. આજની પરિસ્થિતિ એવી છે કે એક પરિવારના સદસ્યો 3 સદસ્ય, 4 સદસ્ય હોય કે 5 સદસ્ય હોય. એક સમય એવો હતો કે આખું કુટુંબ સાથે રહેતું હતું. આજે કેવળ મા બાપ ને એમના સંતાન અથવા તો પછી એમના માતા પિતા, આમ 3 જનરેશનના મળીને 5 કે 6 જણ લોકો સાથે રહેશે. તો જ્યારે વડીલ એક હોય, એમને 3-4 દીકરાઓ હોય, એમના દીકરાઓ ને એમના દીકરાઓ, તો આ 3 પેઢી 4 પેઢી જ્યારે સાથે રહેતી હશે ત્યારે કૌટુંબિક ભાવના કેવી હશે, ત્યારના ચિત્રની જરા કલ્પના કરી જુઓ. અત્યારે 4 જણ પણ સાથે હળીમળીને રહી નથી શકતા. આ કલિયુગનો પ્રભાવ છે. અને એ સમયે પરિવારમાં 15, 20, 25 જણ હોય તો પણ હળીમળીને રહેતા હતા. આ શ્રીમદ ભાગવત તમારા ને મારા જીવનની સાથે કઈ રીતે જોડાયેલું છે એ સમજાવે છે. શ્રી ઠાકોરજીની કૃપા તો હતી જ પાંડવો પર. પૂર્વજના સંસ્કાર હતા અને સંસ્કારને કારણે સંપ હતો, આત્મીયતા હતી અને ધર્મશાસ્ત્રના વચન દરેકના જીવનમાં હતા. જોયું કે વિદુરજી આવ્યા છે. વિદુરજીએ સમાચાર નહોતા આપ્યા, કારણ કે જો સમાચાર આપ્યા હોત તો મહાપ્રભુજી એવું સમજાવે છે કે સામેથી એમને લેવા જવું પડતે. આ એક એટિકેટ છે, એક શિષ્ટાચાર છે. આપણે ત્યાં આપણા ઘરના વડીલ આવે,
કોઈ મહાપુરુષ આવે તો એટલી આપણી ફરજ થાય કે આપણે આપણા ઘરની બહાર અથવા તો ઘરની નીચે સુધી એમને સામેથી લેવાને માટે જઈએ, અને જ્યારે પાછા જાય ત્યારે આપણે એમને મૂકવાને માટે જઈએ. આ સમજણ આપણું શાસ્ત્ર આપે છે, શ્રીમદ ભાગવત આપે છે. પણ અહીંયા સમાચાર આપ્યા ન હતા એટલે કોઈ લેવાને માટે આવ્યું નહીં, કારણ કે આવ્યા છે પાંડવોને મળવાનું તો ગૌણ છે, મુખ્ય પ્રયોજન છે ધૃતરાષ્ટ્રની મુક્તિનું, અને ધૃતરાષ્ટ્રનું કલ્યાણ કરવાને માટે વિદુરજી અત્યારે હસ્તિનાપુર આવ્યા છે. કુરુકુળની નારીઓ અને મહાન પુરુષો, પરિવારના સદસ્યો એમનું સ્વાગત કરે છે. કૃપાચાર્યજી છે, યુયુત્સુ છે, ધૃતરાષ્ટ્ર છે, ગાંધારી, દ્રૌપદી, સુભદ્રા, ઉત્તરા, દ્રોણાચાર્યજીના પત્ની, આવા ઘણા બધા નામ આપ્યા છે. તો આ શ્લોક 5મો જે આપ લોકોને વંચાય છે આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં, આપણો આપ્તજન આવે તો આપણા હૃદયમાં કેવી લાગણી થવી જોઈએ, આ શ્લોક આપણને સમજાવે છે. પ્રાણમ તન્વ ઇવાગતમ. પોતાના આપ્તજન આવ્યા તો એવું લાગ્યું કે અત્યાર સુધી અમારું શરીર નિશ્ચેતન હતું, એમાં પ્રાણ ન હતા, પણ હવે અમારા ઘરના વડીલ આવ્યા તો અમારા શરીરમાં પણ પ્રાણનો સંચાર થયો. આ ભાગવતના શબ્દ અને આજની સમાજની પરિસ્થિતિ, જ્યાં જઈએ ત્યાં ઓલ્ડ પીપલ હોમ, વૃદ્ધાશ્રમ વધતા જાય છે. જે મા બાપ પોતાના સંતાનોને ખૂબ જ કષ્ટ સહન કરીને મોટા કરે છે, એ જ સંતાનો પોતાના મા બાપને અમુક ઉંમર થાય એટલે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. આ ભાગવતના શબ્દ પોતે પણ સમજો, પોતાના સંતાનોને પણ સમજાવો. વિશ્વના લોકોનો અનુભવ એવો છે કે સંતાનો પોતાના ઘરમાંથી શીખે છે બધું. જે મા બાપ કરશે એમના સંતાનો શીખશે. તો પોતાની વૃદ્ધાવસ્થા પણ જો સુધારવી હોય તો શ્રીમદ ભાગવતના આ સિદ્ધાંતો જીવનમાં ઉતારવા જેવા છે. અભિસંગમ્ય વિધિવત પરિશ્વંગાભિવાદનૈ. આવ્યા, વેલકમ કઈ રીતે કરવાનું? તો આપણે ત્યાં બંને પદ્ધતિ મળે છે. અત્યંત પ્રેમ હોય તો એવું ન વિચારશો કે વેસ્ટર્ન કલ્ચરે જેવું આપ્યું છે કે સામેથી જઈને ભેટવાનું. ભાગવત એના પ્રમાણ આપે છે, એમાંનું એક પ્રમાણ અહીંયા વંચાય છે આપ લોકોને. પરિશ્વંગાભિવાદનૈ. એક તો આલિંગન આપ્યું છે. આલિંગન કોને, ક્યારે, કયા ભાવથી આપવાનું એ પણ સમજવા જેવું છે. અને શ્રીમદ ભાગવતમાં આ જ શ્લોકમાંની અનેક જગ્યાએ પ્રમાણ છે. અને બીજી આપણે ત્યાંની પ્રથા છે, બે હાથ જોડીને પગે લાગવાનો, જેને આપણે અભિવાદન કહી શકીએ. એ શાસ્ત્રનો આખો એક વિધિ છે. મૂળ ક્રમમાં એવું હતું કે શિષ્ય જ્યારે પોતાના ગુરુજીની પાસે જાય, પોતાના બે હાથ વડે પોતાના બે કાનની બૂટ હોય એ પકડે, પોતાનું મસ્તક નમાવે, પોતાનું ગોત્ર, પોતાનું નામ, પિતાજીનું નામ, આ બધું બોલે અને પછી અભિવાદન કરે, પગે લાગે. આ આપણે ત્યાંનો મૂળ વિધિ છે. પછી ધીરે ધીરે પગે લાગવાનો ક્રમ ઓછો થતો ગયો, અને એમાં પણ ટેલિવિઝનનો પ્રભાવ એટલો બધો આવ્યો કે પગે લાગવાનું હોય તો પછી અડધું નમી લે. હવે જે વ્યક્તિ અડધું નમે અને જે શાસ્ત્રનો ક્રમ આપણને સમજાવે છે, દેખાડે છે, એ બેમાં આસમાન જમીનનો તફાવત છે. અને એનાથી પણ આગળ વધ્યા કે પછી પગે લાગવાનું છોડી અને સેકન્ડ કરવાની શરૂઆત કરી. તો શાસ્ત્ર એવું સમજાવે છે, વડીલોને આદર આપો, અને આદર આપવાની એક નિશાની એ આપણા વડીલને આપણે પગે લાગીએ એ છે. બંને હાથ નમાવાના,
અને બંને ચરણને સ્પર્શ કરીને આપણા માથે લગાવીએ, એ પણ પગે લાગવાનો એક વિધિ છે. આલિંગન કોણે કરવાનું? જે ઇક્વલ એજના હોય, સમાન વયના હોય, એના માટે આલિંગન છે. અને નાની વયના જે હતા એમણે અભિવાદન કર્યું છે. વિદુરજી દીન થયા છે. મુમુચુહુ પ્રેમ બાષ્પોગમ. હવે યુધિષ્ઠિર રાજા બોલવાની શરૂઆત કરે એની પહેલાં એમના હૃદયની પરિસ્થિતિ શું થઈ? તો અતિ વિરહ થયો હતો. હૃદયમાં ખૂબ જ આનંદ એનો ઉમળકો આવ્યો હતો. બિરાજમાન કરવાને માટે આસન આપ્યું છે. જુઓ શ્રીમદ ભાગવતનો શિષ્ટાચાર કેવો છે, આ ત્રીજી લાઈન સમજાવે છે. તમ ભુક્તવંતમ વિશ્રાંતમ આસીનમ સુખમાસને. બહારથી કોઈ પણ આવે એટલે તરત જ વાત કરવાની શરૂઆત કરાય નહીં. પહેલાં તો એમને આસન આપો, જલપાન કરાવો. જ્યાંથી આવ્યા હોય, દૂરથી આવ્યા હોય તો એમને ભોજન કરાવો. ભોજન કરીને પણ જ્યારે શાંતિથી બેસે ત્યારે શાસ્ત્રનો એક વચન શ્રી મહાપ્રભુજી અહીંયા આગળ કોટ કરે છે, કતશ્રમમ પૃચ્છેદી. કોઈ બહારથી આવે એટલે તરત બીજી બધી વાત કરવાની શરૂઆત ન કરાય. આ શિષ્ટાચાર શ્રીમદ ભાગવત શીખવે છે. કારણ કે પરિશ્રમિત થયેલી હોય વ્યક્તિ, થાકી ગયો હોય અને આવતાની સાથે જ આપણે બીજું બધું પૂછવાની શરૂઆત કરીએ, એની કરતાં પહેલાં તો એનું મન શાંત થાય એ પ્રમાણે જે ક્રિયાઓ કરવાની એનું મહાત્મ્ય વધારે છે. તૃપ્તિથી ભોજન કરે, મન શાંત થાય અને ભોજનને માટેના અલગ અલગ પ્રકાર, એમાં એક સમજણ એ પણ આપી છે કે શક્ય હોય તો મૌન ધારણ કરીને ભોજન કરવાનું. શાંતિથી બિરાજમાન થયા અને ત્યાર પછી સુખમાસને હતા. સુખાસનનો એક અર્થ એવો પણ થાય છે કે પલાઠી વાળીને બેસવો. આયુર્વેદ એવું સમજાવે છે, પહેલાંના સમયમાં જે રસોડા હતા એમાં નીચે બેસીને રસોઈ કરવાની વ્યવસ્થા હતી. પછી જેમ જેમ મોડર્ન કલ્ચર આપણે એડોપ્ટ કરતા ગયા એમ પછી ઊભા રસોડા આવ્યા. અને જ્યારથી ઊભા રસોડા આવ્યા, રિસર્ચ એવું સમજાવે છે કે સ્ત્રીઓને પગનો પ્રોબ્લેમ વધારે વિશેષ કરીને થવા લાગ્યો. આપણો વિષય નથી આયુર્વેદ વગેરે, એટલે એમાં ચર્ચા કરતા નથી, પણ એના માટેનું ખૂબ ચિંતન કરવામાં આવ્યું છે. સુખાસન એટલે શું? તો પલાઠી વાળીને બેસવું. આપણે ત્યાંના ઋષિમુનિઓ ઘણા વર્ષો સુધી તપસ્યા કરે પલાઠી વાળીને, અથવા તો પછી એનાથી પણ આગળ જો યોગ સિદ્ધ થયો હોય તો પદ્માસનમાં બેસતા હતા. મનને શાંત રાખવાને માટે, ચિત્તની શાંતિને માટે આસન સિદ્ધિ ખૂબ જ જરૂરી છે. આજની પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ વ્યક્તિને આપણે કહીએ કે 10 મિનિટ માટે શાંતિથી એક જગ્યા પર બેસવાનું છે તો 100માંથી લગભગ 95 વ્યક્તિ આજે બેસી ન શકે. આજનું રિસર્ચ એવું સમજાવે છે કે વ્યક્તિ શાંતિથી બેસી નથી શકતો. ઘણા બધા એના કારણો આપે છે. એન્ઝાયટી વધી, અથવા તો પછી રજોગુણ વધ્યો, જે આપણને એપ્લિકેબલ થતું હોય તે. પણ ભગવાનનું ચરિત્ર વાંચીએ તો દશમ સ્કંદમાં એવું સમજાવે છે કે ભગવાન પણ નિત્ય થોડોક સમયને માટે કંઈ પણ કર્યા વગર પ્રાતઃકાલમાં શાંતિથી બિરાજમાન થતા હતા. આખો જ દિવસ આપણે દોડધામ કરીએ છીએ, પણ થોડોક સમય પોતાની જાતને માટે આપો. એના માટે શાસ્ત્ર શબ્દ આપે છે આત્મચિંતન. દિવસનો હિસાબ કિતાબ દરરોજ કરો. આખા દિવસમાં કેટલા સારા કાર્ય કર્યા
અને કયા કાર્ય કરવામાં આપણી ભૂલ થઈ, ભવિષ્યમાં એ ભૂલ ન થાય, આ બધો આપણે વિચાર કરવાનો. પણ એના માટે પહેલું પગથિયું, એનું નામ છે સુખાસન. પ્રશ્યયાવનતો રાજા પ્રાહ તેષાં ચ શૃણ્વતામ. હવે પરીક્ષિત રાજા, હવે યુધિષ્ઠિર રાજા પૂછવાની શરૂઆત કરે છે શ્રી વિદુરજીને. યુધિષ્ઠિર રાજાએ પૂછ્યું, વિદુરજી આપ પધાર્યા. આપ પધાર્યા તો આપની આજીવિકા, આપની વૃત્તિ કઈ રીતે આપ ચલાવતા હતા? અપી સ્મરથ નો યુષ્મત. 8મો શ્લોક. વડીલોની સાથે વાત કઈ રીતે કરવાની, પોલાઇટનેસ કેટલી જોઈએ જીવનમાં, યુધિષ્ઠિર રાજા સમજાવે છે. ભગવાને આપણને જીવ નામનું એક શસ્ત્ર અથવા તો પછી એક સંપત્તિ એવી આપી છે. ધારીએ તો વિશ્વને મિત્ર બનાવી શકીએ અને ધારીએ તો વિશ્વના લોકોને આપણે શત્રુ બનાવી શકીએ. પૂછ્યું કે મને ક્યારેક યાદ કરતા હતા કે નહીં? અમને બધાને ક્યારેક યાદ કરતા હતા કે નહીં? આજનો સમય એવો છે કે કોઈ પણ કોઈને પણ કામ વગર યાદ કરતું નથી. પરિવારના સદસ્ય પણ એકબીજાને કામ વગર યાદ કરતા નથી. આ કલિયુગનો પ્રભાવ છે. અને જ્યારે ભગવાન બિરાજમાન હતા, જ્યારે પાંડવો હતા, ત્યારની પરિસ્થિતિ શ્રીમદ ભાગવત આપણને સમજાવે છે. યુધિષ્ઠિર રાજા પૂછ્યું કે અમને ક્યારેક યાદ કરતા હતા કે નહીં? આપે તો અમારું ઘણું જ ધ્યાન રાખ્યું. આપની કૃપાને કારણે જ જ્યારે જીવનમાં લાક્ષાભવનનો પ્રસંગ આવ્યો તો અમે બચી ગયા હતા. મહાભારતની સિરિયલ અત્યારે ચાલી રહી છે, એમાં લાક્ષાભવનનો પ્રસંગ આવ્યો હશે. ધૃતરાષ્ટ્રે વિચાર કર્યો કે પાંડવોને કંઈ ન આપવું પડે, માટે લાવો એક પેંતરો એવો રચું, એક યુક્તિ એવી વાપરું, સરસ મજાનું ઘર બનાવું અને પાંડવોને કહું કે એમાં જાઓ રહેવાને, પછી એને આગ લગાવી દઉં. પણ એ સમયે વિદુરજીએ પાંડવોને એક આજ્ઞા કરી હતી. જો આપણને શબ્દો તો ઘણા બધા સાંભળવા મળે છે, પણ જો એ શબ્દ યાદ રાખ્યા હોય તો જીવનમાં ક્યારે કામ લાગે છે, આ પ્રસંગ સમજાવે છે. લાક્ષાભવનનો પ્રસંગ તો આપ લોકોએ સાંભળ્યો છે, પણ પાંડવો બચ્યા કઈ રીતે, એના મૂળમાં એક બહુ નાની સલાહ હતી. વિદુરજી જ્યારે પણ પાંડવોને મળે, જીવન જીવવાનો દ્રષ્ટિકોણ સમજાવે. એટલે એક વખત સલાહ આપી હતી કે જીવનમાં ક્યારેય પણ આપત્તિ આવે તો નીચું જોઈને ચાલજો. આપણે એમાં એક શબ્દનો ઉમેરો કરવા જેવો છે. કેવળ આપત્તિમાં નહીં, સંપત્તિ હોય ને ત્યારે પણ આપણે આપણી નજર નીચી રાખવાની. સુખી થવાનો સૌથી પહેલો માર્ગ છે. હવે આપત્તિ આવી, વિદુરજીનું આ વાક્ય યાદ આવ્યું કે વિદુર કાકા એમને એમ ના કહ્યું, એની પાછળનું કંઈક કારણ હોય. નીચે તપાસ કરવા લાગ્યા તો ખ્યાલ આવ્યો કે અહીંયા કંઈક જગ્યા બોદી લાગે છે, હોલો છે નીચે. કંઈક તપાસ કરી, જરાક ખસેડ્યું તો લાગ્યું કે આ જમીન ઉપર પથ્થર મૂકેલો છે, એ ખસી શકે એવો છે. એમાંથી ભોયરામાં પ્રવેશ કર્યો. એ ભોયરું જ્યાંથી બહાર નીકળ્યું ત્યાં આગળ ગયા. ત્યાં આગળ એક નાવ તૈયાર હતી અને પાંડવો આ રીતે બચી ગયા હતા. આજે યુધિષ્ઠિર રાજા યાદ કરે છે, આપે અમને બચાવ્યા હતા. જો આપે ન બચાવ્યા હોત તો અમે બચી ન શકત. આ ભાગવતનો સિદ્ધાંત છે. યુધિષ્ઠિર રાજા આટલા વર્ષે યાદ કરે છે કે તમારા કારણે અમારા પ્રાણ બચ્યા. આ યુધિષ્ઠિર રાજાના સંસ્કાર પરીક્ષિત રાજામાં આવ્યા હોય છે. અને પરીક્ષિત રાજા દશમ સ્કંદમાં સુખદેવજી મહારાજને કહે છે કે મારા પ્રાણોની રક્ષા અગર કોઈકે કરી છે તો ભગવાન શ્રી કૃષ્ણએ કરી છે. આ વારસામાં મળેલા સંસ્કારો. ગયા વખતે સંસ્કાર શબ્દ થોડોક સમજાવ્યો હતો. કેટલાક સંસ્કારો એવા છે કે જે વારસાગત મળે છે,
કેટલાક પૂર્વજન્મના કારણે મળે છે, કેટલાક ગર્ભમાંથી મળે છે, કેટલાક પોતે પ્રયત્ન કરીને મેળવી શકે છે. પોતાની પર કરેલો ઉપકાર આજે યાદ કર્યો. બીજો ઉપકાર યાદ કર્યો. નાના હતા પાંડવો ત્યારે ઝેરના લાડુ બનાવીને ખવડાવ્યા ભીમસેનને, અને ભીમસેને જ્યારે ઝેરના લાડુ ખાધા તો એને નદીની અંદર મોકલી દીધા, ધક્કો મારીને પાડી નાખ્યા, તણાતા તણાતા ક્યાંય દૂર નીકળી ગયા. એ સમયે પણ જો કંઈક રક્ષણ કર્યું હોય તેમાં નિમિત્ત આપ બન્યા હતા. આ વાત અત્યારે યાદ કરે છે. અને કેવળ અમને બચાવ્યા એટલું નહીં, યત સમાતૃકાહા, અમારું માનું રક્ષણ પણ આપે કર્યું. હવે આપ અત્યારે પધાર્યા તો કયા વૃત્યા વર્તિતમ વશ્ચરદ્ભિક્ષિતિ મંડલમ. ત્રીજી લાઈન. અત્યારના સમયમાં ખૂબ ઉપયોગી એવું આ વાક્ય છે શ્રીમદ ભાગવતનું. પૂછ્યું કે આ પૃથ્વીમંડળમાં ફરતા હતા તો તમારી વૃત્તિ કઈ રીતે ચાલતી હતી? વૃત્તિનો અર્થ થાય છે આજીવિકા. વર્ણાશ્રમમાં જે પ્રમાણે સમજાવ્યું એ પ્રમાણે આજીવિકા ચલાવી કે પછી પોતાની ઈચ્છા મુજબ તમે જીવ્યા છો? આજે વિશ્વના ઘણા લોકો એવા છે જેમણે દરરોજનું કમાઈને દરરોજ ખાનાર છે, એમની પાસે ખાવાને માટેનો રોટલો ન હોય, સરકાર તરફથી અથવા તો NGO તરફથી કંઈક મદદ થતી હોય એમાંથી એમનું પેટ ભરાય છે. આગળ પણ કહ્યું હતું વક્તવ્યમાં, આજે કંઈક જરૂર છે તો ભગવાને જેમને આપ્યું છે, તો જે મનુષ્યો સુધી, જે જીવ સુધી આજે ખોરાક નથી પહોંચી શકતો, જેટલાને પણ આપણે જેટલું પણ આપી શકીએ, કોઈને આપી શકીએ એ આપણું સૌભાગ્ય છે. કોઈની જરૂરિયાત છે એટલા માટે આપીએ એમ નહીં, પણ આપણો માનવ ધર્મ છે. માનવ તરીકે જન્મ્યા છે તો આપવું એ આપણું કર્તવ્ય છે, એટલા માટે આપીએ. આ ભાગવતનું વાક્ય. ડગલે ને પગલે ભાગવતમાંથી એટલા બધા સિદ્ધાંતો મળશે કે જે તમારે ને મારે જીવવાનું કેમ. હું બોલું એટલે એવું નહીં કે મારે પણ મારા જીવનમાં નહીં ઉતારવાનું. આખા સમાજને માટે હું પણ આ સોસાયટીનો જ એક ભાગ છું, તો આપણે બધાએ જીવન કઈ રીતે જીવવાનો એ દ્રષ્ટિકોણ શ્રીમદ ભાગવતનો છે. ભાગવત મનોરંજનને માટે નથી, ભાગવત મનોમંથનને માટે છે. આ સિદ્ધાંતો શ્રીમદ ભાગવતના જીવનમાં ઉતારવા જેવા છે. સાથે સાથે બીજો પ્રશ્ન પૂછ્યો કે પૃથ્વી પર પરિક્રમા કરતા કરતા કયા કયા ક્ષેત્રોમાં આપ પધાર્યા? હવે આપણે યાત્રા કરવાને માટે જઈએ તો શ્રીમદ ભાગવતમાં અહીંયા બે શબ્દ મળે છે, તીર્થાની ક્ષેત્ર મુખ્યાની. 9મો શ્લોક છે. તો તીર્થ કોને કહેવાય અને ક્ષેત્ર કોને કહેવાય? શ્રી મહાપ્રભુજી આ બંને શબ્દોની સમજણ આપે છે શાસ્ત્રના આધારે. જ્યાં જલનું મહાત્મ્ય વધારે હોય એનું નામ તીર્થ છે, અને જ્યાં સ્થળનું, ક્ષેત્રનું મહાત્મ્ય વધારે હોય એનું નામ ક્ષેત્ર છે. તો તીર્થ એટલે શું? જ્યાં આગળ જલાશય હોય, જેવી રીતે નદીનો તટ, ગંગાજીનો તટ હોય, યમુનાજીનો તટ હોય, અથવા તો પછી ગંગા યમુના સરસ્વતીનો સંગમ હોય, ત્રિવેણી સંગમ હોય, આ જે સ્થાન હોય, શાસ્ત્ર એને તીર્થ શબ્દથી ઓળખાવે છે. અને ક્ષેત્ર, ચંપારણ્ય જઈએ આપણે તો ચંપારણ્યમાં જલનું મહાત્મ્ય નહીં, ત્યાં સ્થાનનું મહાત્મ્ય છે, એટલે એ સ્થાન ક્ષેત્ર તરીકે ઓળખાય છે. કહ્યું કે આપ તીર્થમાં ગયા, ક્ષેત્રમાં ગયા, તો કયા કયા ક્ષેત્રોમાં આપ યાત્રા કરવાને માટે પધાર્યા, કૃપા કરી અને આપ જણાવો. હવે મહાપુરુષો જ્યારે યાત્રા કરવા જાય છે ત્યારે એમના ચરણો દ્વારા તીર્થને કેટલો લાભ થાય છે શ્રીમદ ભાગવતનો આ 10મો શ્લોક સમજાવે છે
જ્યાં જ્યાં આવી રીતે બ્લુ કલરની હાઇલાઇટ્સ કરેલી હોય, માટે એ શબ્દની ઉપર આપણે કંઈક વિશેષ વિચાર કરીશું, એના માટે હાઇલાઇટ કરેલી છે. આપણે તીર્થમાં જઈએ, કયો ભાવ રાખવાનો એ તો બધું ત્રીજા સ્કંદમાં સમજાવ્યું છે. અહીંયા આગળ જ્યારે કોઈ મહાપુરુષ તીર્થમાં જાય છે ત્યારે સત્યમ પર્યટનથી, એમનું પર્યટન કેવું હોય છે એ આપણે સમજવાનું છે. તીર્થી કુર્વંતી તીર્થાની. જે કંઈક બોલી રહ્યો છું શ્રી સુબોધિનીજીનો જ આધાર છે, પણ વચ્ચે વચ્ચે આવી એકાદ બે ત્રણ ચાર કારિકા લખેલી હોય કે જેનાથી આપને પણ શ્રી આચાર્યચરણના દર્શન પણ થાય, અને કદાચ સુબોધિનીજી આપણે ન ખોલતા હોઈએ તો એની કારિકાના દર્શન તો થાય આપણને. કારણ કે શ્રીમદ ભાગવત સમજવું હોય તો સુબોધિનીજી આપણને ખૂબ ઉપયોગી થઈ શકે એવા છે. હવે મહાપુરુષો જ્યારે તીર્થાટન કરવાને માટે જાય છે, વાક્ય તો આપ લોકોને વંચાય છે. જ્યારે કોઈ સિદ્ધ પુરુષ હોય, તપસ્વી પુરુષ હોય, વિદ્વાન હોય, આચાર્ય હોય, ભગવાનનો ખૂબ નિકટના ભક્ત હોય, ભગવદીય હોય, જેનું જીવન વાસ્તવિકતામાં ભગવદીય જેવું હોય, એ જ્યારે તીર્થાટનને માટે જાય છે ત્યારે પોતાને તો જે લાભ થતો હશે તે થતો હશે, પણ એમના પગમાં એટલું સામર્થ્ય છે, એમના ચરણમાં એટલું સામર્થ્ય છે કે તીર્થનો પણ જો કોઈક દોષ હોય એ દોષને દૂર કરવાનું સામર્થ્ય ભગવાને એમને આપ્યું છે. 9મા સ્કંદમાં કથા છે. ભગીરથ રાજાએ તપ કર્યું. ગંગાજીને ભૂતલ પર પધરાવવાના હતા. ગંગાજીએ પ્રશ્ન પૂછ્યો કે ભૂતલ પર તો હું આવું, આપ એવું કહો છો કે બધાના પાપ મારામાં સ્નાન કરવાથી ધોવાશે, તો એ બધાનું પાપ મારી પાસે ભેગું થશે, તો એ બધું પાપ મારામાંથી કઈ રીતે નીકળશે? ત્યારે નિરાકરણ એવું લાવવામાં આવ્યું હતું કે જ્યારે જ્યારે કોઈ મહાત્મા, કોઈ સંત પુરુષ, કોઈક વિદ્વાન, કોઈક આચાર્ય, કોઈક સાધુ પુરુષ ગંગાજીના જલમાં સ્નાન કરશે ત્યારે જેટલો પાપ ગંગાજીમાં એકત્ર થયું હશે, આ મહાપુરુષના સ્નાન દ્વારા બધું જ પાપ નિવૃત્ત થશે. હવે જરા કલ્પના કરી જુઓ, આપણે કોઈ વિદ્વાનની, કોઈ આચાર્યની, કોઈ કથાકારની, કોઈ બ્રાહ્મણની, કોઈ સંત પુરુષની, કોઈ સાધુ પુરુષની આપણે જ્યારે પધરામણી કરાવીએ છીએ તો એ મહાપુરુષના ચરણમાં એટલું સામર્થ્ય છે. આપણા ઘરે શ્રી ઠાકોરજી બિરાજે છે એટલે તીર્થ સમાન છે જ આપણું ઘર. એ છતાં પણ જ્યારે એમની પધરામણી આપણા ઘરે થાય છે ત્યારે વિશેષ લાભ આપણને થાય છે. આપણે ત્યાં એક પરિપાટી હતી. આપણે ત્યાં બ્રાહ્મણ આવે ત્યારે આપણે બ્રાહ્મણના ચરણ પખાળતા હતા. હજી પણ ઘણા સંસ્કારી ઘરો છે કે જેમણે આ જાળવી રાખ્યું છે. મારા મિત્ર છે દુબઈમાં, કપિલભાઈ ટોપરાણી. એમને ત્યાં દુબઈમાં જવું, મસ્કતમાં જવું, ક્યાંય પણ જવું, એમના મા બાપના આપેલા આ જે સંસ્કાર છે આજની તારીખે પણ એમણે જાળવીને રાખ્યા છે. આવે એટલે બ્રાહ્મણના પગ પખાળવાના. એવા જ ભગવદીય વૈષ્ણવ ન્યૂજર્સીમાં મારા પરિચિત હેમલભાઈ, જ્યારે એમના હૃદયનો ભાવ જોઈએ, જ્યારે એમને ત્યાં જવાનું થાય ત્યારે સર્વપ્રથમ એ પહેલાં આવી રીતે ચરણ પખાળશે. મારા પખાળ એવું નથી. આ તો હું જઉં છું એટલે મને ખબર છે. એમને ત્યાં કોઈ પણ મહાત્માઓ પધારતા હશે તો એમના આપેલા સંસ્કાર, કારણ આ બધા સિદ્ધાંતો શાસ્ત્રએ આપેલા છે. શાસ્ત્ર એવું સમજાવે છે કે બ્રાહ્મણના ચરણમાં અનેક તીર્થોનો નિવાસ છે. આવા વિદુરજી યાત્રા કરીને પધાર્યા હતા અને વિદુરજી જ્યારે પધાર્યા, ભગવાન
આવા મહાપુરુષો દ્વારા તીર્થોને પણ પવિત્ર કરે છે. હવે પધારેલા વિદુરજી, અપી ન સુહૃદસ્તાત બાંધવા કૃષ્ણ દેવતા. હવે પરીક્ષિત રાજા, હવે યુધિષ્ઠિર રાજા બધાના સમાચાર પૂછવાની શરૂઆત કરે છે કે અમારા સ્નેહી, અમારા બાંધવો, યાદવો પોતાની દ્વારિકા નગરીમાં સુખેથી બિરાજમાન છે કે નહીં, અને એમાં પણ કૃષ્ણ દેવતા. વિદુરજીની સાથે યાદવોનો સંબંધ નથી. યુધિષ્ઠિરને પોતાને યાદવો સાથે તેવો સંબંધ છે, માટે પોતાના બાંધવો એ પ્રમાણેનો શબ્દનો પ્રયોગ કરે છે. સુહૃદ એટલે મિત્ર છે. ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ છે યાદવોને. હવે આપ જ્યારે પધાર્યા ત્યારે એમને મળ્યા કે નહીં, અને કદાચ એવું પણ થયું હોય, આપ યાત્રા કરવાને માટે જ્યારે ગયા ત્યારે આપે અવધૂત વેશ ધારણ કર્યો હોય. શાસ્ત્ર એવું સમજાવે છે, યાત્રા કરવાને માટે જાઓ ત્યારે અવધૂત વેશ ધારણ કરો. ઘણા બધા નિયમો છે. ક્યારેક જીવનમાં લીલી પરિક્રમા કરવાને માટે જાઓ, ક્યારેક યાત્રા કરવાને માટે જાઓ, તો એના જે નિયમો છે એને અવશ્ય વાંચજો. યાત્રા કરવાને માટે જઈએ તો યાત્રાળુ બનીને જઈએ. યાત્રા કરવાને માટે જઈએ તો ટુરિસ્ટ બનીને આપણે ન જઈએ. કારણ કે કલિયુગનો પ્રભાવ એવો છે. આજના સમયમાં આપણને શબ્દો મળે છે પિલગ્રિમેજ ટુરિઝમ. તો એવી રીતની યાત્રા આપણે ન કરીએ કે જેમાં આપણને કેવળ ભોગ વિલાસને સુખ જોઈતું હોય, પણ એવી રીતની યાત્રા કરીએ કે જે શાસ્ત્રના નિયમ આપણને સમજાવતા પણ હોય અને સાથે સાથે આપણું આત્મકલ્યાણ પણ થઈ શકે. વિચારીશું આપણે, ઠાકોરજી આપણને આગળ લઈ જશે તો યાત્રાને માટેની કારિકાઓ મહાપ્રભુજી ખૂબ સુંદર સમજાવે છે. વિદુરજીએ જે પોતાને અનુભવ થયો હતો એ અનુભવ હવે કહેવાની શરૂઆત કરે છે. નન્વ પ્રિયમ દુર્વિષહમ નૃણામ સ્વયં ઉપસ્થિતમ. શાસ્ત્ર એક અહીંયા આગળ મર્યાદા આપે છે. આપણને ક્યારેક કોઈક સમાચાર પૂછે તો ક્યારે કયા સમાચાર કહેવા અને ક્યારે ન કહેવા, આ 12મો શ્લોક છે, 13મો શ્લોક છે, એની પર શ્રી મહાપ્રભુજી પોતાનું ચિંતન આપે છે. શાસ્ત્રનો મત લે છે, એમાં શબ્દ પ્રમાણ આપે છે. નન્વ પ્રિયમ દુર્વિષહમ નૃણામ સ્વયં ઉપસ્થિતમ. કોઈકે આપણને કંઈક પૂછ્યું હોય, પણ જો આપણને ક્યારેક એવું લાગે કે આપણા કહેવાથી સામેવાળાના હૃદયમાં આઘાત લાગશે, તો એ વાત બોલવા પહેલાં 2 વખત વિચાર કરવો. સત્યમ બ્રૂયાત પ્રિયમ બ્રૂયાન ન બ્રૂયાત સત્યમ અપ્રિયમ. આ શાસ્ત્રનો મત શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં કોટ કરે છે. સાચું બોલવાનું જરૂરી છે, પણ એ સત્ય કોઈને કાળજામાં વાગે એવું ન હોવું જોઈએ. સમાજમાં ઘણી વખત આપણે અનુભવીએ છીએ, ભાષા એવી વાપરે કે સામેવાળાના કાળજા ઉપર પ્રહાર થાય, અને પછી એવું કહે કે હું આપને બોલ્યો પણ મારા મનમાં એવું કંઈ નહીં. હા, પણ જો મનમાં ન હોય તો એ જીભ ઉપર આવે ક્યાંથી? આપણે જે શબ્દ બોલીએ છીએ એનો આખો જ પ્રોસેસ છે. બીજા સ્કંદમાં આપણે વિચાર કરીશું, કદાચ આપણને શ્રી ઠાકોરજી ત્યાં સુધી પહોંચાડશે તો. પણ જ્યારે આપણે એક શબ્દ બોલીએ છીએ તો એ શબ્દની ઉત્પત્તિ કઈ રીતે થાય છે? આપણા મુખમાં જ્યારે શબ્દ આવે છે ત્યારે એનું મૂળ ક્યાં છે? પરા, પશ્યંતી, વૈખરી, આ બધી જે વાણી છે એ પણ સમજવા જેવી છે. ક્યારેક નન્વ પ્રિયમ દુર્વિષહમ નૃણામ સ્વયં ઉપસ્થિતમ. ક્યારેક આપણને સમાચાર મળ્યા કે કોઈકનું મૃત્યુ થયું છે. આજે વાત જરા સમજવા જેવી છે. વાત નીકળી તો કહું આપ લોકોને. આજે કોઈના પણ મૃત્યુના સમાચાર આપણને ખબર પડે એટલે આપણે તરત જ સોશિયલ મીડિયા પર એના સમાચાર પબ્લિશ કરી દઈએ છીએ, પોસ્ટ કરીએ છીએ. હવે જરા કંઈક
કલ્પના કરી જુઓ, જ્યારે આજે ડે બાય ડે વધારે ને વધારે લોકો સોશિયલ મીડિયા સાથે જોડાઈ રહ્યા છે, ન કરે નારાયણ, અને આપણે કોઈના મૃત્યુના સમાચાર મળ્યા ને એને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધા, અથવા તો ઉત્સાહમાં ને ઉત્સાહમાં તરત જ એને વોટ્સએપના માધ્યમ દ્વારા, ટ્વિટર ઉપર અથવા તો કોઈ પણ એનું માધ્યમ હોય એ લોકોને મોકલ્યા. એ મુશ્કેલી ક્યાં થાય? જેને સમાચાર મોકલવા ન જોઈએ, જેને સૂતક લાગે, ક્યારેક આપણે એમને પણ સમાચાર મોકલી દઈએ છીએ. વ્યક્તિને સૂતક લાગે, ક્યારેક એવું પણ જોયું છે, ઠાકોરજીની કૃપાથી દેશ વિદેશમાં કથા કરવા માટે, સપ્તાહ કરવાને માટે જવાનું થાય, ઘણી વખત એવું અનુભવ્યું છે. દૂર સુદૂર સુધી બીજા કોઈ વૈષ્ણવનું ઘર હોય નહીં, અને એમને સમાચાર મળી જાય કે અમારા આ રીતના આત્મીય સ્વજનનું મૃત્યુ થયું, એટલે અમુક દિવસ સુધી સૂતક લાગવાનું છે. તો એ પ્રશ્ન એ થાય કે ઘરે બિરાજમાન શ્રી ઠાકોરજી હોય એ સેવાનો પ્રબંધ કઈ રીતે કરવો? આ બહુ મોટી મુશ્કેલી થાય છે. આ ભાગવતના એક એક સિદ્ધાંતો તમારા ને મારા જીવનની સાથે જોડાયેલા છે. અતિ ઉત્સાહ પણ હાનિકારક છે. કંઈ પણ કરતા પહેલાં એક વખત વિચાર કરો. હૃદયનો ભાવ આપણો સારો હોય, પણ સામેવાળી વ્યક્તિ પર એની કઈ અસર થાય છે એ પણ વિચારવા જેવું છે. આ જ વાત વિદુરજીના જીવનમાં હતી. આ 13મો શ્લોક, નાવેદયત સકરુણો દુઃખિતાન દ્રષ્ટુમક્ષમા. બધા જ સમાચાર આપે છે એમને, પણ ભગવાન વિશેના સમાચાર, ભગવાન જે ભૂતલનો પરિત્યાગ કરીને પધાર્યા હોય છે, આ બધા સમાચાર આપતા નથી. યાદવાસ્થલીના સમાચાર નથી આપતા. કેટલોક સમય ત્યાં આગળ વિરાજમાન રહ્યા, સમયની રાહ પ્રતીક્ષા કરી. કોણ છે વિદુરજી? એટલે 15મો શ્લોક એમનો પરિચય આપે છે કે પૂર્વજન્મના યમરાજ વિદુરજી બનીને આવ્યા છે. એક નાની એવી ભૂલ થઈ, અને એ ભૂલના પરિણામે 100 વર્ષ સુધી ભૂતલ પર શુદ્રયોનિમાં જન્મ લઈને આવવું પડ્યું હતું. યાવત દધાર શુદ્રત્વમ શાપાત વર્ષશતમ યમાહા. એક નિર્ણય કરવામાં ભૂલ થઈ તો 100 વર્ષ સુધી ભૂતલ ઉપર આવવું પડ્યું. કેટલી મોટી જવાબદારી ભગવાને આ બધી સોંપેલી છે, વિચાર કરો. જે વ્યક્તિને જે કર્તવ્ય સોંપ્યું છે, એ વ્યક્તિએ નિષ્ઠાપૂર્વક અને ખૂબ જ કાળજીપૂર્વક પોતાનું જે કર્તવ્ય છે એ પરિપૂર્ણ કરવું પડે. તમારી મારી વાત તો બહુ દૂર રહી, પણ ભગવાને જેમને યમરાજ તરીકેનો અધિકાર આપ્યો છે, એમનાથી પણ ભૂલ થઈ તો 6-12 મહિનાને માટે નહીં, પણ પૂરા 100 વર્ષ સુધી એક ડિસિઝન આપવામાં ભૂલ કરી હતી, એના કારણે પૃથ્વી પર આવવું પડ્યું છે. તો આપણે દરરોજ સવારથી રાત સુધી અનેક પ્રકારની ભૂલ કરીએ. તો જરા કલ્પના કરી જુઓ કે આપણે ભગવાનના કેટલા મોટા અપરાધી છીએ. મનુષ્ય જીવન મળ્યું છે, ભગવાને જે કર્તવ્ય આપણને આપ્યું છે એ કર્તવ્ય પરિપૂર્ણ કરવાની આપણી જવાબદારી છે. ઇન્દ્રિય, દેહ, પ્રાણ, અંતઃકરણ અને આત્મા આ બધા જ એકબીજાથી બળવાન છે. યમરાજને શાપ થયો હતો. હવે યુધિષ્ઠિરો લબ્ધ રાજ્યો વિદુરજીનું વિસ્મરણ થવા માટે રાજ્યના ભોગમાં લાગી ગયા, એનું નિરૂપણ કર્યું. 16મો શ્લોક, દૃષ્ટ્વા પૌત્રમ કુલંધરમ. પિતાને આનંદ ક્યારે આવે? પોતાને સંતાન થાય એનો જેટલો આનંદ હોય, એની કરતાં અનેક ગણો વધારે આનંદ એના દીકરાને ત્યાં દીકરો થાય એનો થાય. યુધિષ્ઠિર રાજાનો આનંદ પણ એવો જ છે. પોતાના કુળને તારનાર,
કુલંદર. આવા પરીક્ષિત રાજાનો જન્મ થયો. આખો જ પરિવાર એમની સાથે છે. ભ્રાતૃભીર લોકપાલાભીર મુમુદે પરયાશ્રિયા. ઇન્દ્રના જેવા લોકપાલ છે, એમની કાંતિ એમને મળેલી છે. અને ઉત્તમમાં ઉત્તમ ભાઈઓ, પત્ની, પરિવાર, લક્ષ્મી, સંપત્તિ, આ બધું જ એમને મળ્યું છે. મહાપ્રભુજી એવું સમજાવે છે કે આ બધું જ અજ્ઞાનનું કારણ સુખમાં હતા અને સુખમાં ને સુખમાં દિવસો વ્યતીત કરવા લાગ્યા. એવમ ગૃહેશુ સક્તાનામ પ્રમત્તાનામ તદીહયા. હવે તમારા ને મારા જીવનમાં આ બધા બનતા પ્રસંગ, એવમ ગૃહેશુ સક્તાનામ. આપણી પરિસ્થિતિ પણ આવી જ છે. આપણે પણ આ સંસારમાં અટવાયેલા છીએ. પણ યુધિષ્ઠિર રાજા ભગવાનને ભૂલ્યા નથી. કોઈ પણ કાર્ય કરવાનું હોય, શક્ય હોય ત્યાં સુધી ભગવાનની સલાહ લે છે. અને યુધિષ્ઠિર રાજાએ એક વખત ભગવાનની સલાહ ન લીધી અને દ્યુત રમવાને માટે બેઠા તો જીવનના ઘણા બધા વર્ષો સુધી એમણે ભોગવવું પડ્યું હતું. શારીરિક શ્રમ તો થયો જ, પણ માનસિક શ્રમ કેટલો થયો હશે એની જરા કલ્પના કરી જુઓ. એ તો મહાભારત વાંચીએ ત્યારે આપણને સમજણ પડે કે વેદના કેટલી થઈ હશે. ભાગવત સિદ્ધાંત સમજાવે છે તમને ને મને, જે કાર્ય કરો એ કાર્ય ભગવાનને જણાવી દો. કારણ કે ભગવાન આપણી સાથે વાર્તાલાપ તો કરવાના નથી. આજથી 500 વર્ષ પહેલાં એવું હતું કે શ્રી ઠાકોરજી વૈષ્ણવોની સાથે વાર્તાલાપ કરતા હતા. શ્રી ગોસાઈજી પ્રભુચરણનો જીવન યાદ કરશો, એમના જીવનના ચરિત્ર વાંચશો તો પ્રમાણ મળશે. પછી શ્રી ગોસાઈજી પ્રભુચરણે વિચાર કર્યો કે જેમ જેમ યોગ આગળ વધતો જશે, લોકોની મનોવૃત્તિ બદલાઈ જશે અને પછી બધા આવીને પ્રભુને પરિશ્રમ આપશે. એટલે શ્રી ગોસાઈજી પ્રભુચરણે શ્રીનાથજી બાવાને વિનંતી કરી કે પ્રભુ, અત્યાર સુધી ભલે આપે વાર્તાલાપ કર્યો, પણ હવે વૈષ્ણવોની સાથે વધારે વાત કરશો નહીં, આપ પરિશ્રમ પડશે આપણને. વાર્તા પ્રસંગ વાંચીએ તો શ્રી ઠાકોરજીએ ઘણી આજ્ઞા કરી છે. પણ પછી ધીરે ધીરે શ્રી ગોસાઈજી પ્રભુચરણની વિનંતીને કારણે શ્રીનાથજી બાબાએ પોતાના સેવકોની સાથે વાત કરવાનું બંધ કર્યું. ભલે શ્રી ઠાકોરજી આપણી સાથે પ્રત્યક્ષ રૂપે વાત ન કરે, એ છતાં પણ જીવનમાં કોઈ પણ કાર્ય કરવાનું હોય, આપણું કર્તવ્ય છે શ્રી ઠાકોરજીને આપણે જાણ કરી દેવી. માંગવું નહીં, પણ જાણ તો કરીએ. અને આ જ સિદ્ધાંત આપણને શ્રીમદ ભાગવતના આ શ્લોકમાંથી મળે છે. યુધિષ્ઠિર રાજા ભગવાનને વિનંતી કરે છે અને ભગવાનની આજ્ઞા લઈ પરીક્ષિત રાજાનો રાજ્યાભિષેક કરે છે, એમને રાજગાદી આપે છે. હવે રાજ્ય સોંપી દીધું. ભગવાનમાં પોતાનું ચિત્ત, પોતાનું મન વધારે લગાડ્યું, એટલે સતત ભગવાનનું ચિંતન કરવા લાગ્યા. ભગવાનનું ચિંતન કરતાં કરતાં વધુ ને વધુ સમય એમનો વ્યતીત થવા લાગ્યો. ભગવાનના હૃદયમાં યુધિષ્ઠિર રાજા પોતાનું સ્થાન બનાવી શકે. ઠાકોરજીના શ્રીચરણમાં તો સ્થાન હતું જ, હૃદયમાં પણ જે સ્થાન હતું એમાં પણ ઉત્તરોત્તર વધારે ને વધારે આગળ વધી શકે. એટલે ભગવાનના ચરિત્રોમાં, ભગવાનની ભક્તિમાં એમનું મન વધારે ને વધારે લાગવા લાગ્યું છે. 36 વર્ષ સુધી પાંડવોએ રાજ્ય કર્યું અને 16 વર્ષ પછી જ પરીક્ષિત રાજા એમને રાજ્યગાદી આપવામાં આવી. વિદુરજીએ વિચાર કર્યો કે હવે પાંડવો રાજ્ય કારભારમાં અટવાયેલા છે, થોડા ગાફિલ થયા છે. લાવો, હવે કલયુગનો પ્રવેશ થશે. બધાની બુદ્ધિને કોઈક ને કોઈક પ્રકારે એ કલયુગ તકલીફ આપશે. અને એમાં પણ ભીમસેન, એમના કારણે ધૃતરાષ્ટ્રને વધારે તકલીફ થશે. માટે વિચાર કર્યો કે લાવો, હવે ધૃતરાષ્ટ્રની પાસે જવું અને એમને કંઈક સમજણ આપવું.
હવે જીવનમાં સાચા માણસની સલાહની ક્યાં જરૂર પડે છે, શ્રીમદ ભાગવતના હવેના શ્લોકો આપણને સમજાવે છે. આ એક સિદ્ધાંત છે. બીજો સિદ્ધાંત, આપણા મૃત્યુની તૈયારી આપણે કઈ રીતે કરવાની, એ સિદ્ધાંત આપણને અહીંયા પણ સમજવા મળે છે. ભીષ્મ પિતામહના ચરિત્રમાં તો આપણે વિચાર કર્યો હતો સંક્ષિપ્તમાં કે ડેથ મેનેજમેન્ટ કેવું હોય છે. હવે અહીંયા આગળ વિદુરજી જે શબ્દો કહે છે ધૃતરાષ્ટ્રને, એની પરથી પણ સમજણ મળે છે કે આપણું પણ એક દિવસ મૃત્યુ આવવાનું છે, તો એના માટે આપણે પણ કઈ રીતે તૈયારી કરવાની. અને એટલા જ માટે જીવનમાં એક વ્યક્તિ એવી હોવી જોઈએ કે જે આપણને સાચી સલાહ આપે. આ છેલ્લી લાઈનમાં જે વંચાય છે 18મા શ્લોકમાં, રાજન નિર્ગમ્યતામ શીઘ્રમ પશ્યેદમ ભયમાગતમ. કહેવા લાગ્યા કે રાજા ધૃતરાષ્ટ્ર, હવે તરત જ અહીંયાથી નીકળી જાઓ. જો નહીં નીકળો તો મુશ્કેલી થશે. પશ્યેદમ ભયમાગતમ. સાક્ષાત ભય અત્યારે આવ્યો છે. અને કાલના ભક્ષણમાં રાજાઓ પણ બચતા નથી. રાજાના મનમાં એક પ્રકારની મસ્તી હોય કે મારી પાસે સામ્રાજ્ય છે, પણ ભાગવતનો 12મો સ્કંદ સમજાવે છે, પૃથ્વી દેવી એવું બોલે છે કે ભલભલા રાજા આવ્યા આ પૃથ્વી પર, પણ 1 ઇંચ જમીન પણ પોતાની સાથે લઈ જઈ શક્યા નથી. એ રાજાઓ પણ કાળની ગર્તામાં ખપી ગયા છે. કાળની એક પુત્રી છે, એનું નામ છે જરા, એનું નામ છે વૃદ્ધાવસ્થા. 4થા સ્કંદમાં એનું નિરૂપણ છે. અને કાળનો એક અનુચર છે, એનું નામ છે ભય. કાળ આવવાનો હોય, વૃદ્ધાવસ્થા આવે છે, એની દીકરી આવે છે, અને એનો અનુચર એટલે એનો ભય આવે છે. જુઓ રાજા, હવે આ સ્થાનમાં બહુ રોકાશો તો એમાં મજા નથી, નીકળી જાઓ અહીંયાથી. પ્રતિક્રિયાન યસ્યેહ કુતશ્ચિત કરહિચિત પ્રભો સ એષ ભગવાન કાલઃ સર્વેષામ ન સમાગતાઃ. ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે ભીષ્મ પિતામહને દર્શન આપ્યા 9મા અધ્યાયમાં, ત્યારે ભીષ્મ પિતામહે કહ્યું હતું પાંડવોને કે તમને આટલું દુઃખ આવ્યું, એ દુઃખમાં અગળ કોઈ કારણ હોય તો સર્વમ કાલકૃતમ મન્યે, એટલે કાળ કારણ છે. અને કાળ એ બીજું કોઈ નહીં પણ ભગવાન શ્રી કૃષ્ણ પોતે છે. ભગવાન શ્રી કૃષ્ણ કાળનું સ્વરૂપ પણ ધારણ કરે. ભગવાને જ તમારા આ જે 100 સંતાનો હતા એમનો વધ કરાવ્યો, અને તમને મારવાને માટે પણ ભગવાન શ્રી કૃષ્ણનું જે કાળ સ્વરૂપ છે એ જ નિમિત્ત બનશે. એવું ન વિચારશો કે ભગવાન પધાર્યા તો હવે શું. ભગવાન તો કોઈકને કોઈક સ્વરૂપે આ ભૂતલ પર બિરાજમાન છે જ. અને કેવળ તમારો જ નહીં, સર્વેષામ ન સમાગતાઃ, આપણા બધાનો કાળ હવે નજીક છે. ઉપદેશ આપવા લાગ્યા, જો આપણને છોડતા હોય તો પછી એક સમય આવે ત્યારે પરિવારમાંથી પણ મમતા ઓછી કરવી દેવી જોઈએ. જનસ સદ્યો વિયુજ્યેત, આ ભાગવતે સિદ્ધાંત આપ્યો. પિત્રો ભ્રાતૃ સુહૃદપુત્રા હતાસ્તે વિગતમ વયમ. પિતા, ભાઈ, સ્નેહી, સંબંધી, તમારા સંતાનો એટલે તમારા 100 બાળકો, આ બધા જ એક એક કરી અને મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયા. તમારી પણ દશા હવે એવી થઈ ગઈ છે કે વૃદ્ધાવસ્થા આવી, દેહ અશક્ત થયો છે, અને એ સમયે તમે પણ આમાંથી કઈ રીતે બચી શકશો. આત્મા ચ જરયા ગ્રસ્ત. ખૂબ સુંદર આમાં સમજણ છે. જીવનમાં કોણ સુખી છે, કોણ દુઃખી છે, આ શ્લોકની 21મા શ્લોકમાં સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે. રોગી ચિરપ્રવાસી પરાન્નભોજી પરા વસતશાયી યજ્જીવિતમ તન્મરણમ
યન્મરણમ સોસ્ય વિશ્રામ ઇતિ. જીવતા છતાં મરેલો કોણ? જે સતત પ્રવાસ કરે છે, કાયમ ને કાયમ પ્રવાસમાં ને પ્રવાસમાં પોતાના ઘરથી દૂર રહે છે. શાસ્ત્રનો મત એવો છે કે જીવતા છતાં મૃત છે. વિશ્વનું કલ્યાણ કરવાને માટે પરિભ્રમણ કરે તો બહુ વાદ નહીં, પણ બીજા બધા કાર્ય માટે સતત પરિભ્રમણ કરે ચિરપ્રવાસી. બીજો શબ્દ આપ્યો છે રોગી. મૃત્યુ આવે તો એક સાથે ફેસલો કરી દે, પણ રોગ સ્લો પોઈઝનની જેવું છે. ક્ષણે ક્ષણે એ વ્યક્તિ મરતો હોય એવો અહેસાસ થાય. ત્રીજો શબ્દ છે પારકું અન્ન ખાનારો. અને એની પછીનો શબ્દ છે પારકાના સ્થાનમાં શયન કરનારો. આવા એક એક શબ્દ સમજાવ્યા છે કે જીવતા છતાં પણ આ બધા મરેલા છે. 22મો શ્લોક. એક શ્લોક લઈને પછી આપણે વિરામ કરીએ. અંધપુરેવ વધિરો મંદ પ્રજ્ઞાશ્ચ સાંપ્રતમ. જુઓ રાજા, આપ માનો છો કે મૃત્યુ આવે તો સમાચાર ના આપે, પણ ભાગવતનો આ શ્લોક, આ એક એક શ્લોકનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન આપ લોકોને વંચાય છે. જીવનમાં મૃત્યુના સમાચાર ક્યારે આવે છે? તો શ્રવણ શક્તિ ઓછી થઈ જાય તો સમજવું કે ભગવાને આપણને આ એક સંકેત આપ્યો છે. બીજો છે મંદ પ્રજ્ઞાશ્ચ. આપણી મેમરી ઓછી થઈ જાય, યાદશક્તિ ઓછી થઈ જાય તો સમજવું કે આ ભગવાને આપણને બીજો સંદેશ આપ્યો છે. એક પછી એક દાંત પડવા લાગે, એ ભગવાનનો આપેલો સંદેશ. આયુર્વેદે આપણને કહ્યું કે દાંતણ કરો, પણ પછી આપણને લાગ્યું કે આ તો બહુ જૂનું છે, જૂનવાણી કહેવાય આપણે, એટલે દાંતણ છોડ્યું અને આપણે બીજું બધું વાપરવાની શરૂઆત કરી. હવે જેનાથી આપણે આપણા દાંત ઘસીએ છીએ એની અસર આપણા શરીરમાં કેટલા વર્ષ સુધી રહેશે એ રિસર્ચ આપણે વાંચ્યું નથી, એટલે આપણે એ બધું વાપરીએ છીએ. વિશીર્ણ એક કરી અને બીજા પછી ત્રીજું આપણા ગાત્ર, આપણા શરીરના અવયવો શિથિલ થવા લાગે તો સમજવું કે મૃત્યુ નજીક આવ્યો છે. એની પછીનો શબ્દ છે મંદાગ્નિ. ભોજન કરવાની ઈચ્છા ઘણી બધી થાય, સ્વાદને માટે કદાચ ખાઈ પણ લઈએ, પણ પછી આપણે પચવી ન શકીએ અથવા તો પછી ભૂખ ઓછી થઈ જાય તો સમજવાનું કે ભગવાને આપણને આ પાછો એક સંદેશ આપ્યો છે. કફમુદ્વહન, ઉધરસ થાય, કફ થાય, આપણા કંટ્રોલમાં આવે નહીં તો સમજવું કે ભગવાને પુનઃ આપણને સંકેત આપ્યો છે. આ બધા મૃત્યુના એક એક કરી અને સંકેત એનું નિરૂપણ કર્યું છે શ્રીમદ ભાગવતમાં. આવો ઘણો બધો મહત્વનો ઉપદેશ આપી રહ્યા છે. હવે આમ બોલતા બોલતા જીવન જીવવાની આશા કેવી છે આ 23મા શ્લોકમાં સમજાવે છે. પણ આજનો આપણો સમય થઈ ગયો છે, એટલે આ જ વિષયને આપણે આની પછીના સત્રમાં પણ કન્ટિન્યુ કરીશું. ભગવાને જીવન આપ્યું છે તો એની જાળવણી કઈ રીતે કરવાની અને આપણી ઉત્તરાવસ્થા, વૃદ્ધાવસ્થા, એને પણ આપણે કઈ રીતે ઉત્તમ અવસ્થામાં એનો આનંદ લેવાનો, એની કાળજી લેવાની, આ બધી સમજણ શ્રીમદ ભાગવતના આ સિદ્ધાંતો આપે છે. આ શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદના 13મા અધ્યાયના 22 શ્લોક સુધી આજે આપણે વક્તવ્ય લીધું છે. આની પછીના સત્રમાં 23મા શ્લોકથી આપણે આરંભ કરીશું અને ધૃતરાષ્ટ્રની મુક્તિનો પ્રસંગ છે અને યુધિષ્ઠિર રાજાને જેટલા અપશુકન દેખાય છે 14મા અધ્યાયમાં, આ બંને પ્રસંગ આપણે આની પછીના સત્રમાં લઈશું. આજની વાણીને શ્રી ઠાકોરજીના શ્રી ચરણમાં સમર્પિત કરું અને વિરામ લઉં. આપ સર્વને ભગવત સ્મરણ અસ્તુ.